સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો આપ શું જાણો છો, જ્યારે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનતી હોય છે ત્યારે તે ગુજરાત તરફ આવી અને ગુજરાત રાજસ્થાનની અંદર ખૂબ જ સારો વરસાદ પડતો હોય છે। ચોમાસાની જ્યારે શરૂઆત થાય છે ત્યારે જે વરસાદ આવે છે તે મિત્રો અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બની અને ત્યારબાદ આવે છે જે શરૂઆતમાં વાવણી લાયક વરસાદ કરતો હોય છે, પરંતુ ત્યારબાદ જે વરસાદ આવે છે તમામ મિત્રો બંગાળની ખાડીની અંદરથી જ મિત્રો સિસ્ટમ બની અને ગુજરાત તરફ આવતી હોય છે। આ વર્ષે મિત્રો સિસ્ટમો બની નથી અથવા બને છે તો મિત્રો એ ખાસ કરીને ગુજરાત સુધી પહોંચી શકતી નથી અને મધ્ય સુધી પહોંચી ગુજરાતમાં માત્ર ઝરમર વરસાદ અને વાદળ જોવાનો જ વારો આવે છે। તો આજના વિડીયોમાં આપણે મિત્રો ક્યાંક ને ક્યાંક એ જ જોવાના છે, આગામી ચાર્ટ જોવાના છે કે આગામી 1.5 મહિનો કેવો વરસાદ રહેશે, જેની અંદર જુદા જુદા ચાર્ટને લઈને જ અભ્યાસ કરશું। સાથે ચોમાસું વિદાય ક્યારે લેશે તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારે ફેસબુક ઉપર તેમજ ચેનલ ઉપર લાઈવ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો ખાસ કરીને વિડીયો શરૂ કરીએ જેની અંદર સૌથી પહેલાં વાત કરીએ ચોમાસું વિદાય ક્યારે લેશે। મિત્રો આમ તો જોવા જઈએ તો દર વર્ષે ચોમાસાનો જે વિદાયનો મેપ છે અહીં તમે રેડ કલર જોઈ શકો છો, જે રાજસ્થાનનો ભાગ છે, જે 12 તારીખથી લઈને 15 સપ્ટેમ્બર સુધી એટલે કે આજથી લઈને લગભગ 20-25 દિવસ પછી રાજસ્થાનની અંદર સત્તાવાર રીતે ચોમાસું વિદાય લઈ લે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો કલર છે પીળો, અહીંયા તમે જોઈ શકો છો, જે મિત્રો 20 સપ્ટેમ્બરથી લઈને 25 સપ્ટેમ્બરની વચ્ચે મિત્રો ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણમાંથી ચોમાસું વિદાય લઈ લેતું હોય છે। ત્યારબાદ ગ્રીન કલર સૌરાષ્ટ્રનો અડધો ભાગ એટલે કે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર સહિતનો ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનો સંપૂર્ણ ભાગ, જેની અંદર ચોમાસું છે 25 સપ્ટેમ્બરથી લઈને 28 સપ્ટેમ્બરે વિદાય લેતું હોય અને દક્ષિણ ગુજરાતની અંદર છે 30 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેતું હોય। આમ પણ જોવા જઈએ તો ગુજરાતનું ચોમાસું છે એ ખાસ કરીને જૂનના એન્ડમાં એટલે કે 15 જૂનથી ચોમાસું 15 જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 મહિના હોય છે, જેમાં મિત્રો ખાસ કરીને સરખો વરસાદ છે એ જુલાઈ અને ઓગસ્ટની અંદર પડતો હોય છે। સપ્ટેમ્બર મહિનાની અંદર જોઈએ એવો વરસાદ છે જોવા મળતો નથી। તો ખાસ કરીને આ ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે ચોમાસું વિદાયને લઈને ભણકારા વાગી રહ્યા છે। આ મિત્રો તમે જોઈ શકો છો તે આગામી 15 દિવસનો ચાર્ટ છે, જેની અંદર કલર કોડ તમે જોઈ શકો છો, જે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો 2 સપ્ટેમ્બર સુધીનો મેપ છે, જેની અંદર કલર કોડની અંદર તમે જોઈ શકો છો જ્યાં બ્લુ કલર છે ત્યાં મિત્રો અત્યાર સુધીનો કુલ ટોટલ વરસાદ 2 તારીખ સુધીનો ટોટલ વરસાદ 10 mm બતાવી રહ્યો છે અને મિત્રો ક્યાં પીળો ભાગ છે ત્યાં તમે જોઈ શકો છો ત્યાં મિત્રો 50-60 mm એટલે કે ખાસ કરીને 1 ઇંચ એટલે કે 15 દિવસના વરસાદના ડેટા પ્રમાણે જોવા જઈએ તો 1-2 ઇંચ એટલે કે ખૂબ જ ખરાબ ન્યૂઝ કહી શકાય। તમે જોઈ શકો છો અત્યારે સમગ્ર ભારતની અંદર આટલો ભાગ છોડી તમામ વિસ્તારની અંદર મિત્રો વરસાદ પડી રહ્યો છે, હળવો મધ્યમ, પરંતુ ખાસ કરીને અહીંયાથી મિત્રો ચોમાસું છે વિદાય લેવાનું ચાલુ કરી દેતું હોય છે। તો મિત્રો ક્યાંક ને ક્યાંક મિત્રો તમે જોઈ શકો છો વિદાયના સંકેત મળી ગયા છે। મિત્રો વિદાય કઈ રીતે ચોમાસું લેતું હોય છે તેનું તમને પણ કહી દેવી કે વિદાય ત્યારે લે છે અહીંયાથી પવનો જે આવતા હોય છે, સૂકા પવનો, આ પવનો છે એ મિત્રો મજબૂત થઈ જાય, જોરદાર થઈ જાય, ધીમે ધીમે આ પવનો છે ગુજરાત સુધી ઠંડા પવનો થવા મળે, જેને લઈને ચોમાસું છે એ વિદાય લેવાનું શરૂ થઈ જાય। ત્યારબાદ મિત્રો આ પવનો છે એ આવી રીતે આગળ વધતા હોય છે। તો ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક મિત્રો ચોમાસું વિદાયના ભણકારા વાગી રહ્યા છે, આ પવનો વધારે સૂકા અને ઠંડા પવનો વધારે તે થઈ ગયા। હવે મિત્રો ભારતીય હવામાન વિભાગ દર મહિને મિત્રો જે આગાહી કરે છે તે પ્રમાણે જોઈ શકો છો, ખાસ કરીને ગુજરાતની અંદર મિત્રો કેસરી ભાગ, આ તમામ કેસરી ભાગ, તો એનો મતલબથી તમે જોઈ શકો છો કે આગામી મિત્રો તારીખોની અંદર અહીંયા તમે જોઈ શકો છો 20 તારીખથી લઈને 27 ઓગસ્ટ સુધી ક્યાંય પણ મોટી વરસાદને લઈને આગાહી નથી। 27 તારીખથી લઈને આ 3 તારીખ સુધીનો અઠવાડિયાનો મેપ છે, જેની અંદર પણ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર, દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળે, બાકી મિત્રો ક્યાંય વરસાદને લઈને મોટી અપડેટ નથી। અહીં તમે જોઈ શકો છો 3 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બર, તો ત્યારે પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને કોઈ મોટી અપડેટ નથી। 10 સપ્ટેમ્બરથી લઈને 17 સપ્ટેમ્બર ત્યાં પણ તમે જોઈ શકો છો કોઈ મોટી અપડેટ નથી, એટલે કે ખાસ કરીને હળવો મધ્યમ આપણે જેમ વાત કરી ક્યાંક છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળી શકે।
શકે છે। હા મિત્રો, ખાસ કરીને જે અપડેટ આપીશ કે અત્યારે જે પવનો બને છે તે તમામ મિત્રો દક્ષિણ ચીનની અંદર બનેલું મોટું વાવાઝોડું છે તે તરફ ખેંચાઈ રહ્યા છે। મિત્રો ECMWF જેની ઉપર આપણે ખૂબ જ વિશ્વાસ કરીએ છીએ તેના મેપ છે ઘણા અંશે સાચા હોય છે, તો એના પ્રમાણે 24 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધીમાં એક વાવાઝોડું છે બનશે, પરંતુ આ વાવાઝોડું છે ખાસ કરીને મધ્ય ભારત સુધી આવી અને અટકી જશે। ત્યારબાદ મિત્રો તેના મેપ જોઈ શકો છો। 31 તારીખથી લઈને 7 સપ્ટેમ્બર સુધીની અંદર મિત્રો કોઈ મોટી અપડેટ નહીં, કોઈ મોટી વરસાદની અપડેટ નહીં। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો 7 તારીખથી લઈને 14 સપ્ટેમ્બર સુધી ત્યારે પણ મિત્રો કોઈ મોટી અપડેટ નથી જોવા મળી। ત્યારબાદ મિત્રો 14 સપ્ટેમ્બરથી લઈને અહીંયા તમે જોઈ શકો 14 સપ્ટેમ્બરથી લઈને 21 સપ્ટેમ્બર ત્યારે પણ મિત્રો ગુજરાતમાં કોઈ અપડેટ નહીં કે બંગાળની ખાડીમાં કોઈ મોટું વાવાઝોડું નહીં। અને ત્યારબાદ મિત્રો ચોમાસું પૂરું અહીંયા તમે જોઈ શકો છો 21 સપ્ટેમ્બરથી લઈને 28 સપ્ટેમ્બર, એટલે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાંથી ચોમાસું છે એ વિદાય લેવાનું શરૂ કરી દેશે। તો તમે જોઈ શકો છો સાથે સાથે જે ઠંડા અને સૂકા પવનો છે જેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ, જે દિવાળી ઉપર વરસાદ આવતો હોય છે તે મિત્રો હવે ધીમે ધીમે ગ્રીન થવાનો શરૂ થઈ ગયો છે। તો ક્યાંક ને ક્યાંક મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસાના વિદાયના ભણકારા વાગી રહ્યા છે। હવે પછી કોઈ મોટો અને સારો વરસાદ જોવા નથી મળ્યો। ખાસ કરીને ઘણા લોકો વિડીયો જોઈ અને આશ્ચર્ય થશે કે આ ખોટી બાબત છે, પણ જે સત્ય છે જે મેપમાં બતાવવામાં આવી રહ્યું છે તે મિત્રો તમને બતાવવાની કોશિશ કરવામાં અહીં આવી રહી છે। તો આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।